વેલકમ સ્ટુડન્ટ્સ. ફ્લુઇડ ડાયનેમિક્સ એન્ડ ફ્લો મેઝરમેન્ટ, એમાં આપણે ફ્લુઇડ ડાયનેમિક્સ વિશે ચર્ચા કરી કે વોટ ઇઝ ફ્લુઇડ ડાયનેમિક્સ. એ સિવાય ફ્લુઇડ ડાયનેમિક્સ રિલેટેડ જે ઇક્વેશન્સ જેમ કે યુલર્સ ઇક્વેશન, બર્નોલીસ ઇક્વેશન, એના અઝ્યુમ્શન્સ, એ બધી ચર્ચા ઓલરેડી તમે કરી દીધી. એટલે તમે જોઈ ગયા છો કે વોટ ઇઝ યુલર્સ ઇક્વેશન, વોટ ઇઝ બર્નોલીસ ઇક્વેશન. હવે જે જોવાનું છે કે ફ્લો મેઝરમેન્ટ એટલે કે પ્રવાહનું માપન, એટલે કે પ્રવાહની માપણી, ફ્લો મેઝરમેન્ટ. ફ્લો મેઝરમેન્ટમાં જોવા જઈએ તો પ્રવાહને માપવા માટે નોર્મલી અલગ અલગ પેરામીટર્સની જરૂર છે. જેમ કે આપણે વજન માપતા હોય તો એનો પેરામીટર્સ કયો થાય, એને કિલોગ્રામ આપણે લઈએ છીએ, બરાબર છે. એટલે કે વજન એટલે માસ અને વજન બળ, એ જે એનો પેરામીટર થયો, જે તમે એમાં ઓલરેડી ભણી ગયા છો આ બધું, કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યુનિટ્સ. હવે જોવાનું છે કે ફ્લો મેઝરમેન્ટ. તો પેરામીટર્સ તો ઘણા હોય મેઝર થઈ શકે છે, જેમાંના આપણે ઘણા છે ડેન્સિટી, વિસ્કોસિટી, જે તમે જોયા. એ જ રીતે એક પેરામીટર્સ છે જેમાં આપણે ફ્લો કહીશું કે ફ્લો. તો ફ્લો મેઝરમેન્ટના યુનિટ તમે ચર્ચા કરવા જાઓ તો કયા કયા યુનિટ્સમાં તમે માપી શકશો? તો યુનિટ્સ ફોર ફ્લો મેઝરમેન્ટ આર મીટર ક્યુબ પર સેકન્ડ એન્ડ લીટર પર સેકન્ડ. મીટર ક્યુબ પર સેકન્ડ અને લીટર પર સેકન્ડ. તો 1 લીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. તો 1 મીટર ક્યુબ પર સેકન્ડ બરાબર 1000 લીટર થશે, જે આપણે આગળ ન્યુમેરિકલ્સમાં વધારે જોઈશું એટલે ખ્યાલ આવશે તમને ડાયરેક્ટ. પણ અત્યારે એટલું યાદ રાખો કે ફ્લો મેઝરમેન્ટ એટલે કે આપણે પ્રવાહની માપણી કરીએ છીએ ત્યારે આપણું જે પેરામીટર, યુનિટ પેરામીટર છે એ કયો છે? મીટર ક્યુબ પર સેકન્ડ અને લીટર પર સેકન્ડ. તે બે પેરામીટરથી આપણે માપણી કરીશું. નોટેશનમાં તમે ફ્લોમાં ગમે તે આપી શકો છો, પણ આપણે ડિસ્ચાર્જને નોર્મલી શું કહીએ છીએ? ક્યુ એટલે ડિસ્ચાર્જ આપણે જે કહીએ છીએ એનો જ યુનિટ છે મીટર ક્યુબ પર સેકન્ડ, એનો જ યુનિટ છે લીટર પર સેકન્ડ. તો એનું નોટેશન તરીકે તમે ક્યુ આપી શકો છો ડિસ્ચાર્જને. ફ્લો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના હવે ક્લાસિફિકેશન જોઈ લઈએ. જે ફ્લો મેઝરિંગ ડિવાઇસીસ છે જેના દ્વારા તમે ફ્લો મેઝર કરશો, કયા કયા ટાઈપ્સના આવે છે. તો પહેલું છે પિટોટ ટ્યુબ, સ્ટેટિક પિટોટ ટ્યુબ, પ્રેડન્ટ પિટોટ ટ્યુબ અને પિટોમીટર. એ 3 ટાઈપ્સની પિટોટ ટ્યુબ આવે છે. એ સિવાય છે વેન્ચ્યુરીમીટર, ફ્લો નોઝલ, રોટામીટર, ઓરિફિસ અને નોચ એન્ડ વિયર્સ. એ આપણે જોવાના છે. બધા જ ફ્લો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અમને એક એક આકૃતિ સાથે આપણે એક એક વારા પરથી જે પણ ફ્લો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે ભણીશું. પણ પહેલાં નામ યાદ રાખી લઈએ. ક્લાસિફિકેશન ઓફ ફ્લો મેઝરિંગ ડિવાઇસીસમાં ફરીથી એકવાર આ ફ્લો મેઝરિંગ ડિવાઇસ છે, પ્રેશર મેઝરિંગ નહીં. પ્રેશર મેઝરિંગ ડિવાઇસ તમે ઓલરેડી ભણી ગયા છો. યુટ્યુબ મેનોમીટર, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેનોમીટર્સ જે આવતા હતા, એ એક્સ્ટ્રામાં આવતું બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ, ડાયાફ્રામ પ્રેશર ગેજ, ડેડ વેટ પ્રેશર ગેજ, એ બધા પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હતા. જ્યારે આ જે છે એ છે ફ્લો મેઝરિંગ ડિવાઇસીસ. એમાં પિટોટ ટ્યુબ છે, વેન્ચ્યુરીમીટર, ફ્લો નોઝલ, રોટામીટર, ઓરિફિસ અને નોચિસ એન્ડ વિયર્સ. હવે જોવાનું છે વેન્ચ્યુરીમીટર. એમાં ડીપલી આપણે ભણીએ તો વેન્ચ્યુરીમીટર ઇઝ અ ડિવાઇસ યુઝ ટુ મેઝર ધ ફ્લો રેટ ઓર ડિસ્ચાર્જ ઓફ ફ્લુઇડ થ્રુ અ પાઇપ. ફ્લો વહેતો હોય ત્યારે એનો ડિસ્ચાર્જ અથવા ફ્લો રેટ મેઝર કરવા માટે આપણે વેન્ચ્યુરીમીટરનો યુઝ કરીશું. ઇટાલિયન સાયન્ટિસ્ટ GB વેન્ચ્યુરી એ પહેલું ડેમોન્સ્ટ્રેશન વેન્ચ્યુરી માટે આપેલું, અને એને ફ્લો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એના પરથી જ આપણે વેન્ચ્યુરીમીટર તરીકે ઓળખીએ છીએ. પ્રવાહને માપવા માટે આપણે એના ડિસ્ચાર્જ અને ફ્લોને માપવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે એમાંનું એક છે વેન્ચ્યુરીમીટર. ઓકે, વેન્ચ્યુરીમીટર ઇઝ વર્ક ઓન બર્નોલીસ ઇક્વેશન. તે બર્નોલીના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વેન્ચ્યુરીમીટર એ બર્નોલીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. જો એનો વર્કિંગ પ્રિન્સિપલ જોવા જઈએ આપણે તો એનો વર્કિંગ પ્રિન્સિપલ ઓલ્સો ડિપેન્ડ ઓન બર્નોલીસ ઇક્વેશન ઓન કન્ટિન્યુટી ઇક્વેશન. વેલોસિટી ઇન્ક્રીઝ, પ્રેશર ડિક્રીઝ. એટલે એ જ કહે છે જે આપણે ખબર છે. બે ઇક્વેશન તમે ઓલરેડી જોઈ ગયા છો. ક્યુ બરાબર A1 V1 A2 V2, જે તમારું શું હતું? ઇઝ ઇક્વલ ટુ A2 V2. એ તમારું શું હતું? કન્ટિન્યુટી ઇક્વેશન. ક્યુ બરાબર A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2, જે તમારું કન્ટિન્યુટી ઇક્વેશન હતું. એ પછી બર્નોલી ઇક્વેશન તમે ભણ્યા, P/ρg + V²/2g + Z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો એના જ પ્રિન્સિપલ ઉપર આ વેન્ચ્યુરીમીટર કામ કરે છે. જોવા જઈએ તો બાય
વેન્ચ્યુરીમીટરમાં એકચ્યુઅલ જે પ્રિન્સિપલ ઓફ વર્કિંગ શું છે, તો બાય રિડ્યુસિંગ ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ફ્લો પેસેજ a pressure differential is created and the measurement of pressure difference enable to find the discharge through a pipe. એટલે આપણે એક પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરવાનો છે અને એના જે ડિફરન્સ છે એના આધારે આપણે જે ફ્લો છે એ માપી શકીએ છીએ જે પાઇપમાંથી વહી રહ્યો છે. સિમ્પલ મિનિંગ જોવા જઈએ તો વેન ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ ફ્લો ઇઝ રિડ્યુસ ઇટ ક્રિએટ્સ પ્રેશર ડિફરન્સ between the different area of flow. This difference in pressure is measured with the help of manometer and help in determining rate of fluid flow or other discharge of the pipeline. તમે એટલું સારું ધ્યાન રાખો કે એક પાઇપલાઇન છે એમાં ફ્લો જઈ રહ્યો છે, જો એનું મેઝરમેન્ટ કરવું છે તો તમારે પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરીને પ્રેશર ડિફરન્સના આધારે મેનોમીટર યુટ્યુબ જોઈન કરીને તમે એને ફ્લો માપી શકો છો. એમાંનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે વેન્ચ્યુરીમીટર, જેમાં આ જ પ્રિન્સિપલ પર કામ કરવામાં આવે છે. તો આમાં જોવા જઈએ તો કઈ રીતનું વર્કિંગ હોય છે એ જોઈએ, પણ પહેલાં આપણે એની ફિગર સમજી લઈએ કે વેન્ચ્યુરીમીટર છે શું. તો વેન્ચ્યુરીમીટર આકૃતિમાં દર્શાવે એવી છે આકૃતિ કે આપણે કોઈ પાઇપમાં પ્રવાહ વહેતો હોય, બરાબર છે, કોઈ પાઇપમાં એક પ્રવાહ વહે છે, તો આમાં જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વેન્ચ્યુરીમીટર નામનું યંત્ર કે અથવા ડિવાઇસ જે તમારે પાઇપમાં જોઈન્ટ કરી દેવાનું છે. એક પાઇપનો ઇનલેટ અહીંયા હશે અને પાઇપનો આઉટલેટ અહીંયા હશે, તો એની વચ્ચે તમારે વેન્ચ્યુરીમીટર જોઈન્ટ કરી દેવાનું છે. તો વેન્ચ્યુરીમીટર જોઈન્ટ કરવાથી તમે ફ્લોમાં આપી શકો છો. તો વેન્ચ્યુરીમીટર છે શું, તો આમાં એક પાઇપ હોય છે જેમાં આપણે સ્ટાર્ટિંગમાં એનો ક્રોસ સેક્શન એરિયા છે, ધ ઇનલેટ સેક્શન એન્ડ આઉટલેટ સેક્શન ઓફ વેન્ચ્યુરીમીટર આર ધ સેમ. મતલબ આ જે ઇનલેટ સેક્શન છે, અહીંયા આગળ જે પાઇપ જોઈન કરવાનો છો તમે એ, અને અહીંયા આગળ આઉટલેટ પાઇપ છે, બંને કેવી રહેશે, સેમ. અને વચ્ચે વેન્ચ્યુરીમીટર જોઈન કરવાનું છે. વેન્ચ્યુરીમીટર 3 ભાગમાં બનેલું છે, કન્વર્જિંગ પાર્ટ, થ્રોટ અને ડાયવર્જિંગ પાર્ટ. વેન્ચ્યુરીમીટર 3 ભાગમાં બનેલું છે, કન્વર્જિંગ પાર્ટ, થ્રોટ અને ડાયવર્જિંગ પાર્ટ. કન્વર્જિંગ પાર્ટ જોવા જાઓ તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ સેક્શન ઓફ વેન્ચ્યુરી વિથ અટેચ એટ ઇનલેટ પાઇપ, જે ઇનલેટ પાઇપ આગળ જોઈન કરેલો છે, ધ ક્રોસ સેક્શન એરિયા ઓફ ધીસ કોન સ્ટાર્ટ ટુ ડિક્રીઝ. એટલે એનો એરિયા શું થશે, ડિક્રીઝ થવાનું શરૂ કરશે. એન્ડ કન્વર્જિંગ એંગલ ઇઝ 20 ડિગ્રી. તો જે એંગલ છે એ 20 ડિગ્રી છે અને ડિક્રીઝિંગ થાય છે, એ તમારો કન્વર્જિંગ પાર્ટ છે, જેની લેન્થ 2.7 d - d હશે, જ્યાં કેપિટલ ડી એટલે જે તમારો વેન્ચ્યુરીમીટરનો મેક્સિમમ ડાયામીટર છે અને સ્મોલ ડી એટલે તમારો મિનિમમ ડાયામીટર છે. એટલે ઇનલેટ સેક્શનનો ડાયામીટર છે કેપિટલ ડી થશે અને સ્મોલ ડી એ થ્રોટનો ડાયામીટર થશે, બરાબર છે. અને એની સાથે થ્રોટ જોઈન કરેલો હોય છે. જે થ્રોટ શું છે, તો થ્રોટ ઇઝ અ મિડલ પોર્શન ઓફ વેન્ચ્યુરીમીટર એન્ડ ઇટ્સ ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ ટુ સ્મોલ. એનો ક્રોસ સેક્શનલ એરિયા કેવો છે, ખૂબ જ નાનો છે, બરાબર છે. તો એટ ધીસ પોઈન્ટ પ્રેશર ઇઝ ડિક્રીઝ એન્ડ વેલોસિટી ઇન્ક્રીઝ. તો એ ટાઈમે તમારું પ્રેશર શું થશે, ડિક્રીઝ થશે અને વેલોસિટી ઇન્ક્રીઝ થશે. અને એ જે થ્રોટ ભાગ છે એ ડાયવર્જિંગ પાર્ટ સાથે કનેક્ટેડ છે. ડાયવર્જિંગ પાર્ટ ઇઝ અ પાર્ટ ઓફ વેન્ચ્યુરીમીટર એન્ડ ઇટ્સ ક્રોસ સેક્શન એરિયા ઇઝ ઇન્ક્રીઝ કન્ટિન્યુઅલી. તો ડાયવર્જિંગ પાર્ટ ઇઝ ધ લાસ્ટ પાર્ટ ઓફ વેન્ચ્યુરીમીટર. ઇટ્સ ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ ઇન્ક્રીઝ કન્ટિન્યુઅલી. વન એન્ડ ઇઝ કનેક્ટેડ ટુ થ્રોટ. એક એન્ડ તો થ્રોટ સાથે કનેક્ટેડ છે અને બીજો એન્ડ છે એ આપણી પાઇપની આઉટલેટ સાથે કનેક્ટેડ છે. The main reason behind the low diverging angle is to avoid the formation of eddies, because flow separation and eddies formation will result in large amount of loss in energy. તો સમજાવું શું કહેવા માંગે છે. હવે વેન્ચ્યુરીમીટર આકૃતિ સાથે સમજીએ તો અહીંયા તમારો પાઇપનો ઇનલેટ છે, આ જે પાઇપ અહીંયા આગળ છે અને એક પાઇપનો આઉટલેટ અહીંયા છે, જેનો ડાયામીટર આટલો જ હશે, એટલું જ વેન્ચ્યુરીમીટરનો ઇનલેટ હશે, જે કન્વર્જન ભાગ છે. વેન્ચ્યુરીમીટર 3 ભાગમાં બનેલું છે, કન્વર્જિંગ પાર્ટ, થ્રોટ અને ડાયવર્જિંગ પાર્ટ. જોવા જઈએ તો અહીંયા પાઇપનો ઇનલેટ છે, ત્યાં આગળ જે ભાગ જોઈન છે પહેલાં એનો એરિયા ધીમે ધીમે ઘટે છે, એને આપણે કહીશું કન્વર્જિંગ પાર્ટ. વચ્ચેનો એરિયા છે જ્યાં આગળ ડાયામીટર ઓછો છે અને ફિક્સ થોડા ટાઈમ માટે એકદમ સીધું છે, એને કહીશું થ્રોટ. અને પછી ધીમે ધીમે ક્રોસ સેક્શન એરિયા વધે છે, જેને આપણે કહીશું ડાયવર્જિંગ પાર્ટ.
હવે ખાસ નોંધ એ લેવાની છે કે અહીંયા શું કહેવા માગે છે કે આ વેન્ચ્યુરીમીટરનો જે કન્વર્જિંગ ભાગ છે, કન્વર્જિંગ ભાગ જે છે એનું જે ડાયામીટર છે, કન્વર્જિંગ ભાગનો ડાયામીટર છે એ એકદમ ધીમે ધીમે ઘટે છે, મતલબ ઘટે છે પણ એ 20 ડિગ્રી છે. જે એંગલ છે ને એ જે ક્રોસ સેક્શન એરિયા તમે ઘટાડો છો અહીંયા આગળ, તો એનો જે આની સાથેનો એંગલ છે 20 ડિગ્રી જેટલો છે. કેટલો છે? 20 ડિગ્રી જેટલો. એટલે કે 20 ડિગ્રીના એંગલથી એ ઘટે છે. એટલે ટૂંકમાં કન્વર્જન કોણ છે એમાં ક્રોસ સેક્શન એરિયા ધીમે ધીમે કેવો થાય છે? ઓછો થાય છે. અને એ કન્વર્જન જે પાર્ટ છે એટલે કે પહેલો પાર્ટ છે વેન્ચ્યુરીનો, એનો એક છેડો પાઇપના ઇનલેટ સાથે કનેક્ટેડ છે અને બીજો જે છે અહીંયા આગળ થ્રોટ સાથે કનેક્ટેડ છે. ઓકે, એટલે થ્રોટ કેવો છે તો કંઈક સ્મોલ ક્રોસ સેક્શન એરિયા છે જે પાઇપની વચ્ચે ગોઠવેલો હોય છે. જે ક્રોસ સેક્શન એરિયા સ્મોલ હોવાથી અહીંયા પ્રેશર એનર્જીનું વેલોસિટી એટલે કે કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થશે. કારણ કે આપણને ખ્યાલ છે કે નોઝલ શું કરે છે તો ક્રોસ સેક્શનને ઘટાડે છે, એના લીધે શું થાય છે? કાઇનેટિક એનર્જી વધે છે, પ્રેશર એનર્જી ઓછી થાય છે. સેમ વસ્તુ થ્રોટમાં થશે, પણ થ્રોટ એ થોડો પાર્ટ છે જે આ રીતનો હશે વચ્ચે, અને આ બાજુ જે છે કન્વર્ઝન છે અને આ બાજુ જે ડાયવર્જન્ટ આવશે જેનો સ્લોપ થોડો ઓછો હશે. કેમ એવું સમજાવું છું આગળ. તો હવે સમજો, અહીં તો બે પાર્ટ તો થઈ ગયા, કન્વર્જિંગ પાર્ટ, થ્રોટ, અને ત્રીજો જે છે ડાયવર્જિંગ પાર્ટ. ક્રોસ સેક્શન એરિયા તમે ઘટાડી દીધો થ્રોટ આગળ, અહીં આગળ જોઈ શકો છો. હવે જે છે ડાયવર્જિંગ પાર્ટ છે એમાં ક્રોસ સેક્શન એરિયા વધારવાનો છે. શું કરવાનું છે? વધારવાનો છે. અને હતો ને જેટલો ઇનલેટ હતો એટલો જ આઉટલેટ કરી દેવાનો છે અને પછી પાઇપના આઉટલેટ સાથે જોઈન કરી દેવાનું છે. તો સમજો અહીં જે વધારવાની વાત છે એ એકદમ નહીં ઘટાડે. એ એમ કહે છે કે જ્યારે એકદમ એકસાથે જે જ રીતે કન્વર્જન્ટ હતું એ જ રીતે ડાયવર્જન્ટ રાખવાનું નથી. જેમ કે અહીંયા 20 ડિગ્રી હતું કન્વર્જન જે હતું, એનો આ એંગલ કેટલો હતો? 20 ડિગ્રી હતો. એટલે એ જ સ્પીડથી આપણે ડાયવર્ઝનમાં વધારો નથી કરવાનો. એ ડાયવર્ઝનનો જે એંગલ છે 7 ડિગ્રી આવશે. ટૂંકમાં જે ડાયવર્ઝનવાળો સેક્શન છે વધારે લાંબો હશે કન્વર્ઝન કરતાં. તો એનું રીઝન શું છે તો કે જ્યારે આપણે સેમ રાખીએ છીએ ત્યારે થ્રોટમાંથી જ્યારે આ સેમ રાખીએ છીએ, ચલો ડાયવર્ઝન કન્વર્ઝન જેટલો, તો એના કારણે અહીંયા આગળ એકદમ પ્રેશર ઇન્ક્રીઝ થતાં, કારણ કે આપણને ખ્યાલ છે કાઇનેટિક એનર્જી પાછું પ્રેશર એનર્જીમાં રૂપાંતર થશે. અહીંયા આગળ એડી રચાય છે, એડી લોસીસ આવે. એડી લોસીસ મતલબ અહીંયા આગળ સ્પેસ જેવું રચાય અને એના લીધે અહીંયા લિક્વિડને વધારે ટાઈમ લાગે. રોટેશનલ ઇરોટેશનલ મોશનમાં પણ આવી શકે છે. તો એના લીધે શું થાય છે? આપણું જે એનર્જીનો લોસ થાય છે. તો એને ઘટાડવા માટે તમારે શું કરવાનું છે? આ જે ડાયવર્જન્ટ પાર્ટ્સ છે એને જે થ્રોટથી અધર એન્ડ સુધી એ ધીમે ધીમે વધે છે એ વધારે સ્લો રાખવાનું છે. કારણ કે આપણે જે ફ્લો સેપરેશન ના થાય અને એડી ફોર્મેશન ના થાય અને એના લીધે જે લાર્જ અમાઉન્ટ ઓફ લોસ ના થાય. એના માટે તમારે આ કન્વર્ઝન પાર્ટ જે 20 ડિગ્રી રાખતા હતા એની જગ્યાએ હવે ડાયવર્જન પાર્ટ કેટલો રાખવાનો છે? 7 ડિગ્રી જેટલો. તો કન્વર્ઝન કોણ આ રીતનો આવશે, વચ્ચે થ્રોટ, અને ડાયવર્જન કોણ આ રીતનો. આ બંને એરિયા સેમ રહે છે ડાયામીટર, એ ખાસ ધ્યાન રાખવું. ઓકે, એટલે આ જે એંગલ છે 7 ડિગ્રી થશે અને આ જે એંગલ થયો 20 ડિગ્રી થયો. જે આ ભાગ થયો કન્વર્જન્ટ, વચ્ચેનો થ્રોટ અને આ જે થયો ડાયવર્જન. તો આ થયું તમારું વેન્ચ્યુરીમીટર, જે 3 પાર્ટ્સમાં બનેલું છે. જોવા જઈએ તો કન્વર્ઝન કોણ, ડાયવર્ઝન અને થ્રોટ. એટલે કન્વર્ઝન, થ્રોટ અને ડાયવર્ઝન. હવે સમજીએ કે આમાંથી પ્રવાહ કઈ રીતે માપી શકાય. આમાંથી તમે ફ્લો કઈ રીતે માપી શકશો વેન્ચ્યુરીમીટરથી. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વેન્ચ્યુરીનો એક ઇનલેટ છે એટલે ત્યાં આગળ D1 P1 V1 A1 જે રીતે આપેલું છે માપ. બીજો જે ક્રોસ સેક્શન છે જે થ્રોટ સાથે જોઈન છે, ક્યાં છે આપણે જુઓ અહીંયા આગળ જે યુટ્યુબ મેનોમીટર છે એનો એક સેક્શન અહીં પાઇપ સાથે છે અને બીજો જે સેક્શન છે થ્રોટ સાથે છે. તો થ્રોટ સાથેનું તમે P2 D2 A2 V2 લઈ લો. તો બર્નોલી ઇક્વેશન એપ્લાય કરીએ, P/ρg + V²/2g + Z = કોન્સ્ટન્ટ. મતલબ સેક્શન 1 આગળ P1/ρg + V1²/2g + Z1. અહીં રો બદલ્યા નથી, એનું રીઝન છે આપણે જે ફ્લુઇડ છે કેવું લઈએ છીએ? ઇનકોમ્પ્રેસિબલ, બરાબર, કોમ્પ્રેસ થતું નથી. P2/ρg + V2²/2g + Z2. હવે બીજી એક વસ્તુ અહીંયા નોટ કરીએ છીએ આપણે, શું કે
અહીંયા આગળ જે એની હાઇટ છે ડેટમ લેવલથી, તમે ગમે તે ડેટમ લેવલ લેતા હો, આ લઈ શકો, આ લઈ શકો, એ જ હાઇટ અહીંયા આગળ છે. ટૂંકમાં બંને એક લાઇનમાં જ છે વેન્ચ્યુરીમીટરમાં. તો એના કારણે જે Z1 અને Z2 છે શું થશે? સેમ. તો P1 બાય રોજી પ્લસ V1 સ્ક્વેર બાય 2G પ્લસ P2 બાય રોજી પ્લસ V2 સ્ક્વેર બાય 2G. કઈ રીતે? આના પરથી જ છે, ખાલી Z1 ઇઝ ઇક્વલ ટુ Z2, એટલે ઉડી ગયા. હવે ચલો P2 વાળું ટર્મ્સ છે એ તમે અહીંયા લાવી દો અને V1 વાળું ત્યાં લઈ જાઓ. તો એનાથી શું થશે? P1 બાય રોજી માઇનસ P2 બાય રોજી. તો P1 હવે નીચે બંનેનું સેમ છે, તો રોજી P1 માઇનસ P2 બાય રોજી ઇઝ ઇક્વલ ટુ અહીંયા બી 2G સેમ છે, તો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર બાય 2G, એટલે P1 માઇનસ P2 બાય રોજી ઇઝ ઇક્વલ ટુ V2 સ્ક્વેર માઇનસ V1 બાય 2G. બર્નોલ ઇક્વેશનનું એક સિમ્પ્લિફિકેશન ફોર્મમાં લાવી દીધું. હવે આપણે જોઈએ, હવે સેક્શન 1 અને 2 આગળ આપણે જે ડિફરન્સ છે એ H ફોર્મમાં મળે છે. ધારો કે હાઇટનો જે ડિફરન્સ છે એ કેટલો છે? H જેટલો છે, જે બતાવેલો છે. આ જે ડિફરન્સ છે મેનોમીટરમાં, જે પ્રેશર ડિફરન્સ જોવા મળે છે એ H હાઇટ જેટલો છે. તો એનું ફોર્મ્યુલા મૂકીએ તો H ઇક્વલ કેટલા થશે? તો એ બંને વચ્ચેનો પ્રેશર ડિફરન્સ માઇનસ આપણને ખબર છે કે પ્રેશર ડિફરન્સ ઇક્વલ ટુ રોજી H, તો H ઇઝ ઇક્વલ ટુ P બાય રોજી. તો Pની જગ્યાએ આપણે ખાલી P1 માઇનસ P2, કારણ કે પ્રેશર ડિફરન્સ જોવાનો છે આપણે, તો P1 માઇનસ P2 બાય રોજી. કઈ રીતે આવ્યા? તો P બરાબર રોજી H ફોર્મ્યુલા જ છે, ખાલી ડિફરન્સ એટલો છે કે આપણે જે ટોટલ પ્રેશર હશું એની જગ્યાએ હવે ડિફરન્સ છે, તો P1 માઇનસ P2 બાય રોજી. ઓકે, એ જ રીતે તમે જોઈ શકો કે આ જે Hની વેલ્યુ છે, Hની જે વેલ્યુ છે એ ઇક્વેશન 1માં મૂકી દઈએ, તો P1 માઇનસ P2 બાય રોજી એટલે તો H કહેવાય છે. તો એ જ વસ્તુ અહીં કર્યું છે, H મૂકી દીધી, તો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર બાય 2G. પણ હવે આપણને ખબર છે કન્ટિન્યુટી ઇક્વેશન શું છે, તો કે Q બરાબર A1 V1 બરાબર A2 V2. તો કન્ટિન્યુટી ઇક્વેશન પ્રમાણે V1 બરાબર શું થશે? A2 V2 બાય A1. તો એ જ કિંમત V1ની પાછી આમાં મૂકી દઈએ તો શું આવશે? તો આ V2ની કિંમત, V1ની કિંમત તમારે મૂકી દેશો તો આપણને V2 ફોર્મમાં જ મળી જશે, અને આપણને ઇક્વેશન જે મળશે એ A1 બાય અંડર રૂટ A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર અંડર રૂટ 2GH, અને સિમ્પ્લિફિકેશન આપતા આપણને આ ફોર્મ મળી જશે, જ્યાં Q બરાબર A2 V2 છે. પાછું આપણે શું માપવાનું છે? ડિસ્ચાર્જ માપવાનું છે. શું માપવાનું છે? ડિસ્ચાર્જ માપવાનું છે. તો Q બરાબર A2 V2, તો એનું જ કિંમત અહીં મૂકી દઈએ. આ V2 જે આવ્યું ડિસ્ચાર્જ V2 ઇઝ ઇક્વલ ટુ, એ બંને સોલ્વ કરવાથી V2 બરાબર A1 અપન અંડર રૂટ A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર મલ્ટીપ્લાય અંડર રૂટ 2GH. હવે એ જ જે કિંમત છે અહીંયા મૂકી દઈએ. Q બરાબર A2 V2, તો Q બરાબર શું થશે? A1 A2 અંડર રૂટ A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર અંડર રૂટ 2GH. હવે A1 એટલે સેક્શન 1 આગળ એરિયા, A2 એટલે સેક્શન 2 આગળ એરિયા, G એટલે ગ્રેવિટેશનલ એક્સલરેશન, અને H એટલે આપણને મેનોમીટરમાં જે હાઇટ જોવા મળે છે. એટલે ટૂંકમાં આપણું જે ઇક્વેશન આવ્યું કે Q બરાબર A1 A2 અપન અંડર રૂટ A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર અંડર રૂટ 2GH. એટલે ઇન શોર્ટ આપણને આ એરિયા ખબર છે, એટલે A1 સેક્શન 1 આગળ, આ A2 ખબર છે કારણ કે આપણે જ વેન્ચ્યુરીમીટર બનાવેલું છે. એટલે વેન્ચ્યુરીમીટર ઇન શોર્ટ તમે લાવો છો તો એના સ્પેસિફિકેશન તમને ખ્યાલ જ હોવા જોઈએ, અને હાઇટ આપણને દેખાશે. જો આ ત્રણ વેલ્યુ તમને ખબર હોય તો તમને Q મળી જાય, એટલે કે ડિસ્ચાર્જ મળી જાય, જેનું ફોર્મ્યુલા પરથી A1 A2 અપન અંડર રૂટ A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર ઇન્ટુ 2GH. હવે અહીં ધ્યાન આપો કે આપણે જાણીએ છીએ કે ડાયવર્જન્ટ આગળ આપણને અમુક વાર એડી લોસીસ જોવા મળે છે, ખ્યાલ આવે છે, જે ફ્લો જે ઓટોમેટિક એકદમ તમે કન્વર્ઝન કરો છો અને ડાયવર્ઝન કરો છો, એટલે જ્યારે તમે આનું ટેમ્પરેચર માપશો ને વેન્ચ્યુરીમીટર, ત્યારે થોડું વધારે જોવા મળશે તમને ડાયવર્જન્ટ આગળ. તો એ જે Q ઇઝ એ થિયરેટિકલ થયો તમારો, કે એમાં આઈડિયલ લો છો તમે, પણ એકચ્યુઅલમાં આઈડિયલ શક્ય છે નહીં. એટલે એકચ્યુઅલમાં તમે શું કરશો, તમે જે વેન્ચ્યુરીમીટર છે એમાં એક કોન્સ્ટન્ટ એડ કરી દેશો, જેને CD કહીશું આપણે. શું કહીશું? CD, જે કોએફિશિયન્ટ ઓફ વેન્ચ્યુરીમીટર, તમે જે વેન્ચ્યુરીમીટર લાવો છો એમાં એનો જે CD આપેલો હશે, એટલે કે કોએફિશિયન્ટ, આપણને ખ્યાલ છે કે વચ્ચેની વચ્ચે ક્યાંય એનર્જી લોસ તો થવાનો જ છે, કારણ કે પાણી ગરમ થવાનું છે જ્યારે એને કન્વર્ઝનમાંથી પાછો થ્રોટ, પાછો ડાયવર્ઝન, એટલે ઇન શોર્ટ આ લોસને આપણે
ઇક્વેશનમાં જ કાઢી નાખવું હોય તો એક કોન્સ્ટન્ટ એડ કરી દેવાનું, જેને આપણે કહીશું કોએફિશિયન્ટ ઓફ વેન્ચ્યુરીમીટર, અને એની વેલ્યુ થશે <1. ઓફકોર્સ 1 હોય તો આ આવી જાય, એટલા માટે <1 જ હોય. એટલે ક્યુ ઓફ એકચ્યુઅલ ઇઝ ઇક્વલ ટુ CD A1 A2 √A1² - A2². ફરીથી એકવાર CD કેમ એડ કર્યો છે તો જે તે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વેન્ચ્યુરીમીટરનો હશે, એનું રીઝન એ છે કે ક્યાંક આપણને લોસ થશે જ એનર્જીનો, તો એને જો એક્યુરેટી લાવવી હોય તમારી ઇક્વેશનમાં તો ક્યુ ઓફ એકચ્યુઅલ લાવવું પડે CD A1 A2 √A1² - A2² √2GH, જે તમારું વેન્ચ્યુરીમીટરનું ઇક્વેશન થયું, જેમાં સીડીની વેલ્યુ છે, સીડી એક કોન્સ્ટન્ટ છે, વેન્ચ્યુરીમીટર કોએફિશિયન્ટ છે, જેની વેલ્યુ છે 1 થી ઓછી હશે. તો આ થયું તમારું વેન્ચ્યુરીમીટર. તો આમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે છે, તો એક્સપ્લેન વેન્ચ્યુરીમીટર વિથ નેટ સ્કેચ સાથે તમારે સમજાવવાનું રહે, તો તમારે એના મેન્સ પાર્ટ્સ, કન્સ્ટ્રક્શન, આ ઇક્વેશન્સ, જો ડાયરેક્ટ તમને 3 માર્ક્સમાં પૂછ્યું હોય તો સાબિત કરવાની જરૂર છે નહીં, તમે ડાયરેક્ટ આ ઇક્વેશન લઈ શકો છો, એની સાબિતીની કોઈ જરૂર છે નહીં, કારણ કે તમે ઓલરેડી આકૃતિ દોરો છો, એનું કન્સ્ટ્રક્શન સમજાવો છો, પ્રિન્સિપલ સમજાવો છો, તો આ લખવાની જરૂર છે નહીં. જો ડાયરેક્ટ આ ઇક્વેશન લખશો તો પણ ચાલશે. Q ઇઝ ઇક્વલ ટુ A1 A2 અપોન √A1 - A2² √2GH. આ થિયરેટિકલ છે, પણ આપણે એકચ્યુઅલમાં આઈડિયલ શક્ય નથી ફ્લુઇડ, એના માટે આપણે ક્યુ ઓફ એકચ્યુઅલ વાપરીએ છીએ. ક્યુ ઓફ એકચ્યુઅલ આવશે CD A1 A2 √A1 - A2² A1² - A2² √2GH, જ્યાં CD છે કોએફિશિયન્ટ ઓફ વેન્ચ્યુરીમીટર છે, જેની વેલ્યુ <1 હશે.